ઉધના વિસ્તારમાં જાહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાએ ચકચાર મચાવી હતી। બાઇક પર જઈ રહેલા એક દંપતીને નિશાન બનાવી ગઠિયો સોનાની ચેઇન ખેંચીને પલાયન થઈ ગયો હતો। જો કે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે ઉધના પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી સાહિલ જાકીર શેખને દબોચી લીધો હતો। પોલીસ તપાસમાં તેની પાસેથી ગુનામાં વપરાયેલ વાહન અને લૂંટાયેલી વસ્તુઓ મળી આવી છે। સોનાની ચેઇન, મોપેડ ગાડી, કુલ મુદ્દામાલ અંદાજે ₹2.5 લાખ આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। સાહિલ શેખ કોઈ નવો નિશાળ્યો નથી, પરંતુ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ અગાઉ 10થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। તે લાંબા સમયથી લૂંટ અને સ્નેચિંગ જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો। ઘટના સમયે આરોપી જે પ્રકારે દંપતીની પાછળ મોપેડ લઈને આવ્યો અને ઝપાટ મારીને ચેઇન ખેંચી તે દ્રશ્યો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા હતા। આ ફૂટેજના આધારે પોલીસે આરોપીના રૂટને ટ્રેક કર્યો અને તેને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી।